विद्यार्थी मित्रों, आज आपणे द प्रेझન્ટ कन्टिन्युअस टेन्स एटले के चालू वर्तमान काल विषे भणवानुं छे। गया लेक्चर में आपणे पास्ट टेन्स एटले भूतकाळ विषे भण्या हता। आ वखते आपणे द प्रेझન્ટ कन्टिन्युअस टेन्स एटले के चालू वर्तमान काल विषे भणवानुं छे। चालू वर्तमान काल कोने कहेवाय? जुओ शुं कहे छे अंदर, बोलती वेळाए जे क्रिया चालू है अथवा जे क्रिया थई रही है ते दर्शावा माटे चालू वर्तमान काळनो उपयोग थाय छे। जेम के कोई क्रिया अत्यारे हाल थई रही होय अने तेना विषे तमे वाक्य बोलो तो ते द प्रेझન્ટ कन्टिन्युअस टेन्स एटले के चालू वर्तमान काळ कहेवाय। जेम के हवे जो वाक्य रचना आपेली छे नीचे जुओ। वाक्य रचना में शुं कीधुं छे? कर्ता प्लस एमिजार प्लस वर्ब, वर्ब केवुं लेवानुं? आईएनजी वाळुं। कर्ता प्लस एमिजार प्लस वर्ब। हवे जुओ, राज इज वॉकिंग एटले के राज चाली रह्यो छे। तो चाली रह्यो छे एटले क्रिया केवी छे? चालू छे, अत्यारे हाल ते चाली रह्यो छे એટલા માટે શું કહેવાય? ચાલુ વર્તમાન કાળ। બીજા નીચે જો એક્ઝામ્પલ આપેલા છે। પહેલું, आई एम प्लेइंग टेनिस नाउ, હું અત્યારે ટેનિસ રમી રહ્યો છું, બરાબર। બીજું, રાજ ઇઝ ઇટિંગ એન એપલ, રાજ સફરજન ખાઈ રહ્યો છે એટલે ખાવાની ક્રિયા ચાલુ છે। રાજના હાથમાં સફરજન છે, તે ખાઈ રહ્યો છે એટલે ક્રિયા ચાલુ જ છે। તેને સફરજન ખાઈને મૂકી દીધું નથી, સફરજન ખાવાની ક્રિયા ચાલુ જ છે। ઉપર પહેલા વાક્યમાં ટેનિસ રમવાની ક્રિયા ચાલુ જ છે। ત્રીજું, वी आर लर्निंग इंग्लिश, अमे अंग्रेजी सीखी रह्या छीए। जेम के हूँ अत्यारे हाल विडियो उतारी रह्यो छूँ, तमे जोई रह्या छो, तो आ क्रिया केवी छे? चालू छे, क्रिया चाली रही है, क्रिया खत्म थई गई नथी, बराबर। हजू आपणे आगळ वाक्यो नियमो जोईशुं એટલે તમને વધારે ખ્યાલ આવશે। અહીંયા આગળ નિયમો છે કેટલાક, એમાં શું કહે છે જુઓ। પહેલું, કોઈ ક્રિયા અત્યારે હાલ થઈ રહી છે અથવા થઈ રહી નથી એવું દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ એટલે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે। અહીં કરતા પ્રમાણે ક્રિયાપદ ટુ બીનું વર્તમાન કાળનું રૂપ ઇઝ એમ આર વપરાય છે તથા ક્રિયાપદની પાછળ આઈએનજી લગાવાય છે। એટલે એમિઝાર ટુ બી એટલે કરતા હોય એના પછી એમિઝાર લગાવવાનું અને પછી ક્રિયાપદની પાછળ આઈએનજી એટલે કે જે ક્રિયા ચાલતી હોય, જેમ કે સ્ટડી કરતા હોય તો સ્ટડીંગ લખવાનું, આઈએનજી લગાવવાનો, રમતા હોય તો પ્લે, તો પ્લેની પાછળ આઈએનજી લગાવવાનું, પ્લેઇંગ, બરાબર। એવી રીતે ક્રિયાપદને આઈએનજી લગાવતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી। હવે જેવી રીતે આપણે બહુવચનના નિયમો હતા, ભૂતકાળ માટે ઈડી લગાવતા હતા, એવી જ રીતે આઈએનજી લગાવવા માટેના પણ કેટલાક નિયમો છે તે આપણે જોઈએ। જુઓ, પહેલો નિયમ શું કહે છે તેમાં? ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ દૂર કરીને આઈએનજી લગાડવું। જેમ કે ટેક તો ટેકિંગ, ક્રિએટ તો ક્રિએટિંગ, ગીવ તો ગિવિંગ, બરાબર। આપણો પહેલો નિયમ થયો। શું કહે છે નિયમમાં? ક્રિયાપદની પાછળ ઈ હોય તો ઈ નીકળી જાય અને આઈએનજી લાગે, બરાબર। બીજો નિયમ, ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને વ્યંજનની તુરંત આગળ એક જ સ્વર હોય તો છેલ્લો વ્યંજન બે વખત લખાય છે। જેમ કે સીટ તો સિટિંગ, રન તો રનિંગ, સ્વિમ તો સ્વિમિંગ, બરાબર। શું કીધું છે? ક્રિયાપદને અંતે વ્યંજન હોય, વ્યંજન એટલે એ ઈ આઈ ઓ યુ સિવાયનો અક્ષર વ્યંજન કોન્સ્ટન્ટ હોય અને તેની આગળ એક જ સ્વર હોય। કેટલો સ્વર? એક જ સ્વર, તો છેલ્લો વ્યંજન બે વખત લખાય કે બેવડાય અને પછી આઈએનજી લાગે। SIT સીટ છે તો ટી છે, ટીની આગળ શું આપેલું છે? આઈ, બરાબર। તો ટી બે વખત લખવાનો, SITTING સિટિંગ, બરાબર। હવે નીચે એમાં બીજો નિયમ છે, જો છેલ્લા વ્યંજનની તુરંત આગળ બે સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાવતો નથી। જેમ કે વિયર તો વિયરિંગ, રેઇન તો રેઇનિંગ, ઈટ તો ઇટિંગ। હવે ઉપરમાં શું હતું? વ્યંજનની આગળ એક સ્વર હોય તો બેવડાય વ્યંજન અને વ્યંજનની આગળ બે સ્વર હોય
તો વ્યંજન બેળવાશે નહીં, એટલે 2 વખત લખાશે નહીં. વિયર તો આરની આગળ એ પણ સ્વર છે અને ઈ પણ સ્વર છે, તો વિયરનું વિયર લખવાનું, પછી આઈએનજી લગાવવાનું. ઓકે. ત્રીજો નિયમ, ક્રિયાપદને અંતે આઈ હોય તો તેને બદલે વાય લખીને આઈએનજી લગાડવું. જેમ કે LIE તો LY ING, DIE તો DY ING, TIE તો TY ING. બરાબર. IE હોય તો IE નીકળી જાય અને વાય લખવાનો અને પછી ING લગાવવાનું. આગળ જોઈએ, એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્યો જોઈએ આપણે, સાદા વાક્યો પણ કહીએ છીએ આપણે. શ્રુતિ ઇઝ સિટિંગ ઓન ધ ચેર. શ્રુતિ ખુરશી પર બેઠી છે, એટલે તો હાલ બેઠેલી છે. શ્રુતિ ઇઝ સિટિંગ ઓન ધ ચેર. આઈ એમ સ્ટડીંગ નાવ. હું અત્યારે ભણી રહી છું અથવા તો ભણી રહ્યો છું. ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ. બાળકો રમી રહ્યા છે. આ બધી ક્રિયાઓ કેવી છે? ચાલુ ક્રિયાઓ છે. નીચે નેગેટિવ સેન્ટેન્સ નકાર વાક્યો. નકાર વાક્ય રચનામાં ક્રિયાપદ અને ટુ બીના રૂપની વચ્ચે નોટ મૂકવામાં આવે છે. જેમ કે ઇઝ પ્લેઇંગ તો ઇઝ નોટ પ્લેઇંગ. જેમ કે કોઈ પણ મિત્ર હોય, આપણે હી લઈએ, હી ઇઝ પ્લેઇંગ, તે રમે છે. હી ઇઝ નોટ પ્લેઇંગ, તે રમતો નથી. તો ક્યારે રમતો નથી? અત્યારે હાલ રમી રહ્યો નથી. બરાબર. આગળ શોર્ટ ફોર્મ્સ આપેલા છે. શોર્ટ ફોર્મ્સમાં શું કીધું છે? શોર્ટ ફોર્મ્સ તમે આગળ ભણી જ ગયા છો. ઇઝ નોટનું ઇઝન્ટ થશે. એમ નોટનું શોર્ટ ફોર્મ એમન્ટ નથી થતું. બરાબર. એટલે એમ નોટ જ લખવાનું, એનું શોર્ટ ફોર્મ લખવાનું નહીં. અને આર નોટનું આરન્ટ લખવાનું. અહીં આઈ એમ નોટનું ટૂંકું સ્વરૂપ આઈ એમ નોટ લખાય છે, પણ એમન્ટ લખાતું નથી. બરાબર. જો કે સી ઇઝ નોટ માટે સી ઇઝ નોટ કે સી ઇઝ નોટ તથા ધે આર નોટ કે ધે આરન્ટ કે ધે આર નોટ એમ બંને લખી શકાય છે. બરાબર. નોટ હંમેશા ટુ બીના રૂપ અને ક્રિયાપદની વચ્ચે જ આવે છે. હવે આપણે નકાર વાક્ય બનાવવું હોય તો નોટ ક્યારે વાપરવાનું? ટુ બીના રૂપ અને ક્રિયાપદની વચ્ચે. ટુ બીનું રૂપ એટલે કે એમ ઇઝ આર અને જે ક્રિયા છે એ બંનેની વચ્ચે જ નોટ વપરાય, ત્યાંથી આગળ પાછળ વપરાય નહીં. જો એ વાક્ય જોઈએ એવું, ઇટ ઇઝ નોટ રેઇનિંગ તો ઇઝ આવ્યું અને આ બાજુ રેઇનિંગ ક્રિયાપદ છે, તે બંનેની વચ્ચે શું આવ્યું? નોટ. બરાબર. વરસાદ પડતો નથી. પછી આગળ છે મુક્તિ ઇઝ નોટ વોચિંગ ટીવી તો મુક્તિ ટીવી જોતી નથી. ત્રીજું, વી આર નોટ ગોઈંગ આઉટ. આપણે બહાર જઈ રહ્યા નથી. બરાબર. ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે ઉલટ પ્રશ્ન. આપણે કોઈને પ્રશ્ન પૂછતા હોઈએ એની વાત કરી છે. જો એમાં શું કહે છે? ઇન્વર્ઝન ક્વેશ્ચન, ઉલટ પ્રશ્ન. જો પ્રશ્નનો ઉત્તર હા કે નામાં આવે તેને ઉલટ પ્રશ્ન ઇન્વર્ઝન ક્વેશ્ચન કહેવામાં આવે છે. ત્યારે એવો પ્રશ્ન હોય કે જેનો ઉત્તર હા કે ના એટલે કે યસ અને નોમાં આવતો હોય એને ઇન્વર્ઝન ક્વેશ્ચન કહેવાય. બરાબર. અહીં ટુ બીનું રૂપ વાક્યની શરૂઆતમાં કર્તાની પહેલાં મૂકવામાં આવે છે. ટુ બીનું રૂપ એટલે કે એમિસાર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. આર યુ ગેટિંગ લેટ? શું તમને મોડું થાય છે? તો જો ટુ બીનું રૂપ પહેલાં આવ્યું. આપણે આવા વાક્યો પહેલાં બનાવેલા જ છે કે પહેલાં બે શબ્દો ઉલટાઈ દેવાના, કર્તા અને રૂપ. બરાબર. યુ આર ગેટિંગ લેટ તે સાદું વાક્ય થાય. આર યુ ગેટિંગ લેટ? બરાબર. ક્વેશ્ચન થશે શું તમને મોડું થાય છે? બીજું, ઇઝ અભિષેક રીડિંગ ન્યૂઝપેપર? શું અભિષેક છાપું વાંચી રહ્યો છે? આર ધે કમિંગ હિયર? શું તેઓ અહીંયા આવી રહ્યા છે? બરાબર. હવે જો એમ ઇઝ આર એ ક્યારે લેવું એ તમારા આગળના રૂપ પરથી ખબર પડે. યુ હતું તો આર લીધું, અભિષેક એક વચન એટલે ઇઝ લીધું, ધે બહુવચન એટલે આર વડે પ્રશ્ન પૂછ્યો. પ્રશ્નમાં કર્તા ટુ બીના રૂપ અને ક્રિયાપદની વચ્ચે જ આવે છે. કર્તા ક્યાં આવે? ટુ બીના રૂપ અને ક્રિયાપદની વચ્ચે. ટુ બીનું રૂપ આર અને ક્રિયાપદ શું છે? ટુ બીનું રૂપ આર છે અને ક્રિયાપદ ગેટિંગ છે. બંનેની વચ્ચે જ કર્તા આવે. બરાબર. આગળ જોઈએ,
વાક્ય રચના. હવે જો સાદું વાક્ય એટલે હકાર વાક્યની વાક્ય રચના શું થશે? કર્તા પ્લસ એમિઝાર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ પ્લસ અન્ય શબ્દ. આપણે સાદું વાક્ય બનાવવું હોય હકાર વાક્ય ત્યારે આ વાક્ય રચના વપરાય છે. આના ઉપરથી તમે કોઈ પણ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું હકાર વાક્ય બનાવી શકો છો. એમાં સૌપ્રથમ શું વાપરવાનો? કર્તા વાપરવાનો. કર્તા તરીકે તમે કોઈ પણ લઈ શકો છો. વ્યક્તિનું નામ હી શી ઇટ. એ વ્યક્તિનું નામ વધારે સારું લાગે. હી શી ઇટ તો આપણે પાછળથી સર્વનામ તરીકે વાપરી શકીએ. વાક્યની શરૂઆત તો વ્યક્તિના નામથી જ થાય. કરતા પછી એમ ઇઝ આર લેવાનું એક વચન હોય તો ઇઝ લેવાનું પોતાની વાત તો એમ ન તો બહુ વચન હોય તો આર. પછી આઈએનજી વાળું ક્રિયાપદ. જેમ કે અહીંયા આગળ હું મારી વાત કરું તો કરતા તો આઈ, હું છું કરણ એટલે હું આઈ લઈશ. હું પોતે વાક્ય બોલું છું આઈ. પછી આઈની સાથે એમ પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ શું લખીશ? ટીચિંગ. હું ભણાવી રહ્યો છું તમને. આઈ એમ ટીચિંગ. પછી અન્ય શબ્દો સ્ટુડન્ટ્સ. બરાબર. અન્ય શબ્દોમાં કશું પણ લઈ શકીએ છીએ. આઈ એમ ટીચિંગ સ્ટુડન્ટ્સ, આઈ એમ ટીચિંગ નાવ. બરાબર. આગળ જોઈએ બીજી વાક્ય રચના. હવે નકાર વાક્ય, નોટવાળું વાક્ય બનાવવું હોય એના માટેની. એમાં કર્તા પ્લસ એમિઝાર પ્લસ નોટ પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો. આમાં બસ ખાલી એમિઝાર પછી આપણે નોટ એક શબ્દ ઉમેરવાનો છે. બાકી હકાર વાક્ય જેવી જ વાક્ય રચના છે. જેમ કે આઈ એમ નોટ સ્ટડીંગ સ્ટુડન્ટ્સ. કશું પણ વાક્ય લખી શકીએ. આઈ એમ નોટ પ્લેઇંગ નાવ. હું અત્યારે રમી રહ્યો નથી. બરાબર. શોર્ટ ફોર્મ્સ આપેલા છે નીચે તમને. એમ તો તમે આવી રીતે એપોસ્ટ્રોફી કરીને એમ લખી શકો છો. આઈ એમ વેઇટિંગ ફોર યુ. ઇઝ તો આવી રીતે એપોસ્ટ્રોફી કરીને એસ લખી શકો છો. સી ઇઝ વોકિંગ, હી ઇઝ ડાન્સિંગ. આર તો એપોસ્ટ્રોફી કરીને આર ઈ લખી શકો છો. ધેર આર લર્નિંગ ફ્રેન્ચ. વી આર વોચિંગ ટીવી. ઇઝ નોટનું ઇઝન્ટ. સી ઇઝન્ટ કમિંગ હિયર. સી ઇઝ નોટ કમિંગ. આર નોટનું આરન્ટ. યુ આરન્ટ પ્લેઇંગ વેલ. યુ આરન્ટ સ્ટડિંગ. ઓકે. નેક્સ્ટ ઉલટ પ્રશ્નો. આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન જોયા. એની વાક્ય રચના એમ ઇઝ આર પ્લસ કર્તા પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ અને અન્ય શબ્દો. પ્રશ્નમાં ઇઝ એમ આ વાક્યની શરૂઆતમાં આવે છે અને કર્તા તેમની પછી આવે છે. તે ખાસ ધ્યાનમાં રાખવું. એ તો મેં તમને આવડે છે. આગળના આટલા બધા ચેપ્ટર જોયા. પ્રશ્ન પૂછે ઉલટ પ્રશ્નો ત્યારે શું પહેલાં આવે? એમ ઇઝ આર પહેલાં આવે અને પછી કર્તા આવે. બરાબર. થોડાક વાક્યો જોઈ લઈએ. ઉદાહરણ આપેલા છે. શું કહે છે ઉદાહરણમાં? પહેલું જોઈએ. પાર્થ ડ્રોવ્સ પિક્ચર. આ કેવું વાક્ય છે? પાર્થ ચિત્ર દોરે છે. આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. પાર્થ ડ્રોવ્સ પિક્ચર. પાર્થ ચિત્રો દોરે છે. પાર્થ ઇઝ ડ્રોઈંગ પિક્ચર્સ. ચાલુ વર્તમાન કાળ. પાર્થ ચિત્રો દોરી રહ્યો છે. એટલે અત્યારે હાલ દોરી રહ્યો છે. અને ઉપર સાદા વર્તમાન કાળનો મતલબ શું થાય? પાર્થ ચિત્રો દોરે છે. એટલે આપણે કોઈને કહેતા હોઈએ આપણા મિત્રને કે ચિત્ર દોરતા કોઈને સારું આવડે છે તો આવી રીતે વાત કરતા હોઈએ આપણે તો ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે આ કોઈ પણ સ્ટુડન્ટને કે આને ચિત્રો દોરતા આવડે છે. તો એ સાદો વર્તમાન કાળ થયો. પરંતુ પાર્થ ચિત્ર દોરી રહ્યો છે. અત્યારે હાલ દોરી રહ્યો છે એટલે ચાલુ વર્તમાન કાળ કહેવાય. બીજું રીચા રાઇટ્સ પોયમ્સ. રીચા કવિતાઓ લખે છે એટલે આ સાદો વર્તમાન કાળ છે. કોઈનું પ્રોફેશનલ હોય. બરાબર. ને રીચા ઇઝ રાઇટિંગ પોયમ. રીચા કવિતાઓ લખી રહી છે ચાલુ વર્તમાન કાળ થયો. જેમ કે હું એક શિક્ષક છું તો તમે લખી શકો. એટલે આપણે એક્ઝામ્પલ આપું જસ્ટ કે જેમ કે હું ભણાવું છું તો પછી એ સાદો વર્તમાન કાળમાં કહેવાય કે જેમ કે આઈ એમ એ ટીચર તો હું શિક્ષક છું એ સાદો વર્તમાન કાળ કહેવાય. પણ હું અત્યારે હાલ ભણાવી રહ્યો છું એવું વાક્ય લખો ત્યારે તે ચાલુ વર્તમાન કાળ થઈ જાય. તમને કોઈ પૂછે તમે શું કરો છો તો તમે કહો હું ભણું છું. તો એ કેવો વાક્ય થયું? સાદો વર્તમાન કાળ થયું. તમારે ભણવાની ક્રિયા ચાલુ હોય. પછી તમે હોમવર્ક કરતા હોય કશું ફોનમાં લેક્ચર જોતા હોય ત્યારે તમને કોઈ પૂછે ત્યારે તમે પૂછો કે હું
ભણી રહ્યો છું, લખી રહ્યો છું, એ ચાલુ વર્તમાનકાળ કહેવાય. ક્રિયા ચાલુ હોવી જોઈએ. વાક્ય પૂછાતો હોય, બોલાતો હોય ત્યારે ક્રિયા ચાલુ હોવી જોઈએ. બરાબર. બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે, ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે વર્તમાનકાળ વપરાય છે. એ હંમેશા યાદ રાખવાનું. હવે કેટલાક આઈએનજી વાળા ક્રિયાપદો છે એ જોવાના છે કે આઈએનજી વાળા ક્રિયાપદો કેવી રીતે બને છે. આપણે તે જોઈએ. જુઓ, પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સ ઓફ વર્બ, ક્રિયાપદના વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંત, બરાબર. આ વર્તમાન કૃદંત કેમ નામ આપ્યું? કેમ કે આપણે આગળ એક કાળ આવી ગયો છે. કયો કાળ આવી ગયો છે? ભૂતકાળ આવી ગયો છે. ઓકે, અત્યારે આપણે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ભણ્યા છે, ચાલુ વર્તમાનકાળ, અને આપણે આગળ સાદો વર્તમાનકાળ ભણી ચૂક્યા છીએ. સાદો વર્તમાનકાળ અને આ ચાલુ વર્તમાનકાળ છે. બંનેમાં ઘણો બધો તફાવત છે. જો મૂળ ક્રિયાપદ અને વર્તમાનપદ. ટુ સ્ટેન્ડ તો સ્ટેન્ડિંગ એટલે ઊભા રહેવું. ટુ વોક એટલે ચાલવું, નું થશે વોકિંગ. ટુ લાફનું થશે લાફિંગ એટલે હસવું. ટુ શાઉટ એટલે શાઉટિંગ બૂમ પાડવી. ટુ ઈટ એટલે ઇટિંગ ખાવું. ટુ ડ્રિંક એટલે ડ્રિંકિંગ પીવું. ટુ ડ્રો એટલે દોરવું, એનું થશે ડ્રોઈંગ. ટુ જમ્પ એટલે કૂદવું, એનું થશે જમ્પિંગ. ટુ ફોલ એટલે પડવું, તેનું થશે ફોલિંગ. ટુ બ્લીડ એટલે લોહી વહેવું, તેનું થશે બ્લીડિંગ. ટુ રાઇટ એટલે લખવું, તેનું થશે રાઇટિંગ. ટુ લવ એટલે ગમવું, તેનું થશે લવિંગ. ટુ રાઇડ એટલે ચલાવવું, તેનું થશે રાઇડિંગ. ટુ શાઇન એટલે ચમકવું, તેનું થશે શાઇનિંગ. ટુ રેસ એટલે દોડવું, તેનું થશે રેસિંગ. ટુ સર્વ એટલે પીરસવું, તેનું થશે સર્વિંગ. ટુ ડાન્સ એટલે નાચવું, તેનું થશે ડાન્સિંગ. ટુ રિસાઇડ એટલે બોલવું, તેનું થશે રિસાઇટિંગ. ટુ સીટ એટલે બેસવું, તેનું થશે સિટિંગ. ટુ સ્વિમ એટલે તરવું, તેનું થશે સ્વિમિંગ. ટુ નીટ એટલે ગૂંથવું, તેનું થશે નીટિંગ. ટુ બેગ એટલે વિનંતી કરવી, તેનું થશે બેગિંગ. ટુ સ્ટોપ એટલે રોકવું, તેનું થશે સ્ટોપિંગ. ટુ શટ બંધ કરવું એટલે શટિંગ. ટુ હોપ એટલે કૂદવું, તેનું થશે હોપિંગ. ટુ ડોન એટલે પહેરવું એટલે ડોનિંગ. ટેપ એટલે ટપલી મારવી, ટેપિંગ. ક્લેપ એટલે તાળી પાડવી, તેનું થશે ક્લેપિંગ. ટુ પુટ એટલે મૂકવું, તો પુટિંગ. ટુ થ્રો એટલે ધબકવું, તો થ્રોબિંગ. ટુ ગેટ અપ એટલે ઊભા થવું, ગેટિંગ અપ. ટુ રીડ એટલે વાંચવું, તો રીડિંગ. ટુ ડ્રીમ એટલે સ્વપ્ન જોવું, થશે ડ્રીમિંગ. આગળ જોઈએ. ડ્રીમિંગ સુધી જોયું. ટુ પ્લે એટલે રમવું, તો પ્લેઇંગ. ટુ ગ્લો એટલે ચમકવું, ગ્લોઈંગ. ટુ ક્રાય એટલે રડવું, તો ક્રાઇંગ. ટુ ટ્રાય એટલે પ્રયત્ન કરવો, ટ્રાઇંગ. ટુ ફ્લાય એટલે ઉડાડવું, તો ફ્લાઇંગ. ટુ કેરી એટલે ઉપાડવું, તો કેરિંગ. બરાબર. આ આપણે કેટલાક વર્તમાન કૃદંતના રૂપ જોયા. હવે તમને નીચે કીધું છે પ્રશ્નાર્થ અને યસ નોમાં ઉત્તર. હવે આપણે આગળ શીખી જ ગયા છીએ, ખાલી એક વખત રિવિઝન કરવાનું રહેશે. આનું તો યસ નોમાં ઉત્તર તમને આપતા આવડે જ છે, પ્રશ્ન બનાવતા પણ આવડે જ છે. જુઓ, આકાશ ઇઝ સ્વિમિંગ તો વિધાન વાક્ય, તો શું થશે? ઇઝ આગળ આવશે ને આકાશ પછી જશે, તો ઇઝ આકાશ સ્વિમિંગ. યસ હી ઇઝ, નો હી ઇઝન્ટ. આપણે બંને વખત આન્સર આપવાનો, કેમ કે આપણને ખબર નથી તેને આવડે છે કે નથી આવડતું, તો આપણે એક વખત હકારમાં અને એક વખત નકારમાં જવાબ આપવાનો. હી ઇઝ અને હી ઇઝ નોટ. બીજું વાક્ય છે ધે આર ડાન્સિંગ, આ વિધાન વાક્ય. આર ધે ડાન્સિંગ? યસ ધે આર, નો ધે આરન્ટ. આગળ ત્રીજું, ધ કેટ ઇઝ મિયાઉ. શું કીધું છે? ધ કેટ ઇઝ મિયાઉઇંગ. તો વિધાન વાક્ય ઇઝ ધ કેટ મિયાઉ? યસ ઇટ ઇઝ અને નો ઇટ ઇઝન્ટ. આગળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના પ્રશ્નો અને ઉત્તરો. હવે આ થોડા મોટા પ્રશ્ન ઉત્તર છે, યસ નો વાળા નથી. જુઓ, સમજો શું કહે છે. હુ ઇઝ પ્લેઇંગ ચેસ?
ચેસ કોણ રમી રહ્યું છે અથવા તો કોણ ચેસ રમી રહ્યું છે, તો તમે કોઈ પણ નામ લઈ શકો છો. દીપક ઇઝ પ્લેઇંગ ચેસ. દીપક ચેસ રમી રહ્યો છે. જો તમને આવડે છે WH ક્વેશ્ચન, તમે ઘણી વખત ભણ્યા છો, હુંથી પ્રશ્ન પૂછાયો હોય એટલે શું કરવાનું, હુંની બદલે ડાયરેક્ટ વ્યક્તિનું નામ લખી દેવાનું. પછી હવે બીજી વખત આપણે એક વચનમાં આન્સર આપ્યો, હવે આપણે બહુવચનમાં આન્સર આપીએ. વી આર પ્લેઇંગ ચેસ. અમે ચેસ રમી રહ્યા છીએ. બરાબર, એક વચન અને બહુવચનમાં આપણે જવાબ આપ્યો. વોટ ઇઝ સંજના રીડિંગ. સંજના શું વાંચી રહી છે? સંજના ઇઝ રીડિંગ અ પોયમ. સંજના એક કવિતા વાંચી રહી છે. બરાબર, આગળ. વોટ આર ધે ડુઈંગ. તેઓ શું કરી રહ્યા છે? તો ધે આર ફ્લાઇંગ કાઇટ્સ. બરાબર, વોટ વડે પ્રશ્ન પૂછાયો. વોટ એટલે શું? તો વોટ ઇઝ સંજના રીડિંગ. સંજના શું વાંચી રહી છે? તો સંજના ઇઝ રીડિંગ અ પોયમ. સંજના કવિતા વાંચી રહી છે. વોટ આર ધે ડુઈંગ. તેઓ શું કરી રહ્યા છે? તો ધે આર ફ્લાઇંગ કેટ્સ. બરાબર, આગળ જોઈએ. વેર આર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ. બાળકો ક્યાં રમી રહ્યા છે? ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. બરાબર, બાળકો બગીચામાં રમી રહ્યા છે. વેર એટલે ક્યાં, બાળકો ક્યાં રમી રહ્યા છે? તો બાળકો બગીચામાં રમી રહ્યા છે. વેન ઇઝ ફાધર કમિંગ હોમ. પપ્પા ક્યારે ઘરે આવશે? ફાધર ઇઝ કમિંગ હોમ એટ 6 o'clock. જો આમાં તમને જવાબ આપતી વખતે જે વાક્યરચના મેં તમને આગળ સમજાઈ હતી, તમને યાદ હોય તો, કરતા પછી એમિઝાર અને પછી આઈએનજી વાળું રૂપ અને પછી વધારાના શબ્દો આવે. જો તમને પ્રશ્ન આપેલો છે વેન ઇઝ ફાધર કમિંગ હોમ, તો વાક્યરચના પ્રમાણે આપણે શું લેવાનું? પહેલાં કરતા. તો કરતા કોણ છે? ફાધર. પહેલાં ફાધર લખવાનું, પછી એમિઝાર, તો ફાધર સાથે ઇઝ આવશે, ઇઝ લખ્યું. પછી આઈએનજી વાળું આપણું ક્રિયાપદ, તો આઈએનજી વાળું ક્રિયાપદ કમિંગ છે. પછી વધારાના શબ્દો આવે, કમિંગ હોમ એટ 6 o'clock. પછી કમિંગ પછી ગમે ત્યાં લખી શકો, કમિંગ ગાર્ડન, કમિંગ ઓફિસ, એટ તમે ગમે એનો ટાઈમ લખી શકો, એટ નાઇટ, એટ ડે, એટ એક્સ્ટ્રા. પાંચમો, વિચ બુક આર યુ રીડિંગ. અને કરતાં શોધીશું પહેલાં આર યુ. આ પ્રશ્ન તમને પૂછાઈ રહ્યો છે કે તું કયો પુસ્તક વાંચે છે, એટલે તમે આન્સર કઈ દે આપશો, હું આ પુસ્તક વાંચું છું કોઈ પણ. તો હું માટે આઈ કરતાં લખીશું, આઈની સાથે એમ વપરાય અને આઈની જોડું પદ ક્રિયાપદ રીડિંગ. આઈ એમ રીડિંગ માય ટેક્સ્ટ બુક, માય વર્ક બુક, માય નોટ બુક, એની અધર, એટ એક્સ્ટ્રા. આગળ છઠ્ઠું, હાઉ મેની બલૂન્સ આર યુ બાઇંગ. તમે કેટલા ફુગ્ગા ખરીદ્યા? હવે તમને પૂછે છે એટલે તમે બહુવચન આવે તો તમે કઈ આન્સર આપશો? એટલે અમે. વી કરતા થયો, પછી વી સાથે આર વપરાશે અને આઈએનજી વાળું ક્રિયાપદ બાઇંગ. વી આર બાઇંગ. પછી જ આપણો આન્સર 10 બલૂન્સ. ઓકે, તમને આ વાક્ય રચના ખાસ યાદ રહેવી જોઈએ, તો જ તમને પ્રશ્નના જવાબ લખતા આવડશે. સાતમો, હાઉ મેની ગર્લ્સ આર સ્કીપિંગ. હાઉ મેની ગર્લ્સ આર સ્કીપિંગ. કેટલી છોકરીઓ કૂદી રહી છે? તમે ડાયરેક્ટ આન્સર લખી શકો છો, 1 ગર્લ ઇઝ સ્કીપિંગ. એક છોકરી કૂદી રહી છે. હાઉ મચ વોટર ઇઝ નીતિન ડ્રિંકિંગ. નીતિન કેટલું પાણી પી રહ્યો છે? નીતિન ઇઝ ડ્રિંકિંગ અ લોટ ઓફ વોટર. નીતિન ઘણું પાણી પી રહ્યો છે. બરાબર, આજના લેક્ચરમાં આપણે ફક્ત સમજૂતી મેળવ્યા, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની આપણે સમજૂતી મેળવી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ કરીશું. નિયમો લખવા માટે હું તમને PDF મોકલી આપીશ, એ તમારે ગ્રામરની નોટમાં લખીને નિયમો મોઢે કરવાના રહેશે, વાક્યરચનાઓ મોઢે કરવાની રહેશે અને વર્તમાન કૃદંતના રૂપ પણ લખીને મોઢે કરવાના રહેશે. થેન્ક યુ.